હવે આપણે બીજા અહીંના ગૌરક્ષક આપણી સાથે જોડાયા છે, એમની પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે એ આવનારા ઇલેક્શનને કઈ રીતે જોવે છે. હું તો આ ઇલેક્શનને એ રીતે જોઉં છું કે જાહેર જનતાને એક મોકો મળ્યો છે પાછલા પાંચ વર્ષમાં કરેલી ભૂલ સુધારવાનો. ત્યારથી આ પાછલા 5 વર્ષમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા ત્યારથી એને હોબાળો કરવા સિવાય બીજું કઈ કામ જ નથી કર્યું. ચૂંટાયા ભેગા 5 જ દિવસમાં રોડ રસ્તાનો મુદ્દો લઈને આવી ગયા, અમે બનાવ્યું. 5 દિવસમાં રોડ રસ્તા બની જાય અને તોડબાજ, 1 નંબરની તોડબાજ પાર્ટી છે. તોડ સિવા કરવા સિવાય કાંઈ નથી કર્યું. ચૂંટાયેલા નહોતા ત્યારની પરિસ્થિતિ ત્યાંના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની જુઓ અને આ 5 વર્ષ રાજ કર્યા પછીના એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની પરિસ્થિતિ જુઓ. જમીન આસમાનનો ફરક છે. ખાલી તોડબાજી જ કરી છે. અને આ ભારતીય જનતા પાર્ટીએ તો રોડ રસ્તા, સ્કૂલો, બરોબર, ત્યારબાદ મેડિકલની ઘણી બધી એવી રાહતો, ઘણું બધું આપ્યું છે આ સરકારને, જો તમને લેતા આવડતું હોય તો. અને અવારનવાર આ વિપક્ષ એમ કહેતું હોય બેરોજગારી. અમે આ દેશનું યુવાધન છીએ, બરોબર, અમે કાળી મહેનત કરીને કમાઈએ છીએ, અમને તો ક્યાંય બેરોજગારી લાગતી જ નથી. જેને ધંધો ન કરવો હોય ને એને બેરોજગારી લાગે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ દેશ છે ને આગળ જઈ રહ્યો છે અને આવનારા સમયમાં આ દેશ વિશ્વગુરુ બનશે ને તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બનશે. બાકી પંજાબમાં આમની સરકાર છે, દિલ્હીમાં આની સરકાર હતી. દિલ્હીમાં આની સરકાર હતી ને ત્યારે બી ઘણી બધી વાતો કરતા હતા. હું તો દિલ્હી રૂબરૂ જઈને આવેલો હતો. ત્યાં જે પરિસ્થિતિ હતી ને એ મેં મારી નજરે જોયેલી છે. ગરીબોની જે પરિસ્થિતિ હતી એ ખાલી વિકાસના નામે પબ્લિકને ઉલ્લુ બનાવવાના. અને અહીંયા આપણે ગુજરાતમાં વાત કરીએ તો અવારનવાર એકને એક આરોપ લગાડતા હોય છે કે ડ્રગ્સનું દૂષણ વધી ગયું છે, દારૂનું દૂષણ વધી ગયું છે. તો એમની પણ સરકાર છે પંજાબમાં, તો પંજાબમાં બી ડ્રગ્સનું દૂષણ વધી ગયું છે. પંજાબને તો ઉડતા પંજાબ બનાવવામાં જો કોઈનો સૌથી વધારે મોટો ફાળો હોય ને તો એ આમ આદમી પાર્ટીનો ફાળો છે. અને પંજાબના સીએમ તો જાહેરમાં તમે ઘણી વખત જોયું હોય છે, પોતે પીને ડોલતા હોય. ઈ શું જનતાનું સારું કરવાના? એ આમ આદમી પાર્ટીના પૂર્વ સીએમ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર, સરદાર સાહેબના સ્ટેચ્યુ ઉપર અવાજ ઉઠાવતા હતા અને સવાલ કરતા હતા. અને એ જ સીએમએ દિલ્હીમાં હજ હાઉસ બનાવી આપેલું હતું. એટલે પ્યોર ધર્મ વિરોધી સરકાર છે. ધર્મ બચશે ને તો ધંધો, રોજગાર બધું જ બચશે, નહીં તો કાંઈ નહીં બચે. કાશ્મીરી પંડિતની હાલત આ દેશના હિન્દુ સમાજે વિચારવી જોઈએ કે એની પાસે ધંધો, રોજગાર, મહેલ, ગાડી, ઘોડા, બંગલા બધું જ હતું, કાંઈ રહ્યું નહીં.